જય સ્વામિનારાયણ. લગભગ સાંભળો, લગભગ અત્યારે જે મારે કથા કરવી છે એ તમારા સાંભળવામાં વાંચવામાં કદાચ ને ઓછી આવી હશે. હું સંક્ષેપમાં એક કથા તમારી આગળ રજૂ કરું છું. શ્રી હરિલીલા કલ્પતરુ સારાંશ. તેમાં તૃતીય સ્કંધ છે અને અધ્યાય 10મો છે. સંક્ષિપ્તમાં એની વાત આપણે આગળ રજૂ કરું છું. શ્રી શુકાનંદ મુનિ કહે છે, હે રાજન, કોઈ એક માસની 14 તિથિએ સાયંકાળે શ્રી હરિ ભક્તજનોની સભા મધ્યે બિરાજમાન હતા. પછી સભામાં બેઠેલા મયારામ વિપ્ર ઉભા થઈને હાથમાં પંચાંગ લઈ તિથિ વારમ ચ નક્ષત્રમ યોગમ કરણમેવ ચ પંચાંગમ આ પ્રમાણે જોતા હતા. પછી હે વિપ્ર, તમે શું જુઓ છો? એ પ્રમાણે શ્રીહરિએ પૂછતા હતા. મયારામ ભટ્ટ શ્રીહરિનું વચન સાંભળીને શ્રીહરિને કહેવા લાગ્યા, હે સ્વામીન, આ પંચાંગમાં મેં અમાવાસ્યા તિથિ જોઈ. આવતા સોમવારે એટલે કે કાલે સોમવતી અમાસ છે. આ પર્વનું માતમ વ્રતખંડમાં ઘણું છે. હે હરે, સોમવાર સહિત અમાવાસ્યા તિથિમાં ગંગા વગેરે સર્વે તીર્થો સમુદ્રના જળમાં આવે છે. તેથી આ તિથિમાં સમુદ્ર સ્નાનનું ફળ અધિક છે. અસ્યામ સ્નાનમ કુર્વંતી સમુદ્રે. મયારામ ભટ્ટનું આવું વચન સાંભળીને મનુષ્ય નાટ્ય કરતા શ્રીહરિએ વિપ્રેન્દ્રને આ પ્રમાણે કહ્યું, હે વિપ્ર, જો એમ હોય તો આપણે સર્વે સમુદ્ર સ્નાન માટે જઈશું. આવું શ્રીહરિનું વચન સાંભળી મયારામ બ્રાહ્મણ અતિ આનંદ પામ્યા. પછી હે રાજન, સ્વયં શ્રીહરિએ અનેક દેશોમાંથી આવેલા પોતાના તમામ એકાંતિક ત્યાગી ગૃહી સેવકજનોને આવતીકાલે પ્રાતઃકાળમાં સ્નાન કરવા માટે સમુદ્ર પ્રત્યે જવાની આજ્ઞા કરી. પછી પોતે પાર્ષદોએ સહિત પોતાના નિવાસ સ્થાનમાં શયન કરવા પધાર્યા. વચ્ચે હું થોડીક વાત કરી દઉં. સોમવતી અમાસનો મહિમા ખૂબ છે. સમુદ્રમાં સર્વે તીર્થો છે જ, પણ ત્યારે ખાસ ગંગા નદીમાં સ્નાન કરો. બધી આ તમે આખી દુનિયાના તીર્થોમાં સ્નાન કરો અને એક સમુદ્ર સ્નાન કરો. સોમવતી અમાસને દિવસે, સોમવતી અમાસને દિવસે સમુદ્ર સ્નાન કરો. અને ચાલુ દિવસોમાં બ્રહ્માંડમાં તમે ક્યાં ફરવા જવાના? તમે પૃથ્વી ઉપર કહેવા દો ને મને. આખી પૃથ્વી ઉપરના તીર્થોમાં સ્નાન કરો અને જે તમને પુણ્ય ફળ પવિત્રતા મળે એ સોમવતી અમાસને દિવસે સમુદ્ર સ્નાન કરવાથી આ ફળની પ્રાપ્તિ થાય છે. હવે આગળ શ્રી હરિએ પ્રાતઃકાળનું ગાન કરતા કુકડાઓનો ધ્વનિ સાંભળીને તત્કાળ યોગ નિદ્રાનો ત્યાગ કર્યો. પછી શ્રી હરિ શૌચવિધિ કરીને ડાબો હાથ 10 વાર તથા ડાબો જમણો બંને હાથ ભેગા કરીને 7 વાર પવિત્ર મૃતિકાથી ધોઈ હાથ પગની શુદ્ધિ કરીને પછી દંત ધાવન કરીને તથા સ્નાન કરીને પોતાનો યથાશાસ્ત્ર સર્વ નિત્ય વિધિ પોતાના આચરણથી આશ્રિતોમાં પ્રવર્તાવવા માટે કરતા હતા. પછી થોડોક બ્રેક મારું છું. ટોયલેટ એટલે કે બહિર્ભૂમિ એટલે કે સંડાસ ગયા પછી 10 વખત ડાબો હાથ અને 7 વખત બંને હાથ ભેગા કરીને. વચ્ચે એવી વાત કરું છું, પવિત્રતા માટે વાંચનને અટકાવી અને આ વાત કરું છું. જો એક સમય એવો હતો કે ખુલ્લી જગ્યામાં ટોયલેટ ના જતા બધા. તેથી એટેન્ડ બાથ નહોતા, ઘરની અંદર બધું નહોતું. એ સમયની વાત છે આ, એટલે કે 200 વર્ષ પૂર્વે. હવે ત્યારે ખુલ્લી જગ્યામાં જાય લોકો, ડબલું લોટો કંઈક લઈને, નાની જેવી ડોલ લઈને ગમે તે આ વિધિ કરવા માટે, દૈહિક ક્રિયા શૌચ વિધિ માટે જાય. અને પછી આવીને તળાવ હોય, નદી હોય, કૂવો હોય, બરાબર,
ત્યાં બીજું પાણી એની સગવડતા રાખી હોય લઈ અને મૃતિકા એટલે માટી, પવિત્ર માટી 10 વખત ડાબો હાથ ધોતા અને 7 વખત બંને હાથ ભેળા કરીને ધોતા હતા. સમજો હવે. તે દિવસે શુદ્ધિ માટે ડાબા હાથનો વિશેષ ઉપયોગ થતો, શરીર શુદ્ધિ માટે. અત્યારે જે વેસ્ટર્ન ટોયલેટ ઊભા સંડાસ જેમાં પિચકારીની સુવિધા હોય છે, એટલે કદાચ તમારું કહેવું એવું થાય કે મારા હાથ બગડતો નથી અથવા બગડે છે તો ઓછો બગડે છે. પણ અત્યારે હું સ્પષ્ટ અને સીધી અને સાદી અને ચોખ્ખી વાત કરું છું. આજથી લગભગ 15 વર્ષ મને એ વાત યાદ રહી ગયેલી છે. દિવ્ય ભાસ્કરમાં તિથિ તારીખ વાર મને ખબર નથી. એક હું અત્યારે જ્ઞાતિનું નામ નહીં લઉં, કારણ કે અત્યારે આ 15 વર્ષનો ગાળો વહી ગયો એટલે જ્ઞાતિવાદ નહીં લઉં. એના એક ધર્મગુરુએ એલાન આપ્યું હતું કે કોઈએ પણ ઊભું સંડાસ તેનો ઉપયોગ કરવો નહીં, બેઠા સંડાસનો જ ઉપયોગ કરવો. તો હું આમાં રૂઢિચુસ્ત નથી એટલું ધ્યાન રાખજો પાછું. એટલે એને એવું લખ્યું હતું તો શારીરિક શુદ્ધિ સરખી થાય અને પિચકારીથી શુદ્ધિ થતી નથી, સંપૂર્ણ શુદ્ધિ થતી નથી. પિચકારીનો ઉપયોગ કર્યા પછી પણ તમારે હાથ વડે શુદ્ધિ કરવી જોઈએ. એટલે મારી બે વાત આવી ગઈ, જૂની આવી ગઈ, નવી પણ આવી ગઈ. પિચકારીનો ઉપયોગ કરો અને સાથોસાથ તમે હાથ એનો પણ ઉપયોગ કરી અને શરીરની શુદ્ધિ વ્યવસ્થિત કરી શકો છો. તો તમારી સેવા પૂજા ભગવાન અંગીકાર ગ્રહણ કરે. ખાલી પિચકારીના ઉપયોગથી શારીરિક શુદ્ધિ બરાબર વ્યવસ્થિત થતી નથી. આટલી વાત કીધી. અહીંયા મારે એવું ને કે ડાબો હાથ શૌચ વિધિ કરીને ડાબો હાથ 10 વાર તથા ડાબો જમણો બંને હાથ ભેગા કરી 7 વાર પવિત્ર મૃતિકાથી હાથ ધોઈ પગની શુદ્ધિ કરી. પગની પાછી શુદ્ધિ કરવી પડે. એ એવો સમય હતો એટલે પગ ખુલ્લા હોય અને ખરાબ જગ્યા હોય તો પગની શુદ્ધિ કરવી હતી. અત્યારે એટન બાથમાં કદાચ ને મારું માનવું એવું છે કે પગની અશુદ્ધિ થતી હોય એવું નથી લાગતું, છતાં પગને ઘસીને ધોઈ નાખવાના બસ. આ શુદ્ધિ સેવા પૂજા જે ભગવાનની કરતા હોય એને માટે ખૂબ જ આવશ્યક છે. આપણે બધા પ્રાતઃકાળમાં ભગવાનની સેવા પૂજા કરતા હોય, ભગવાનનો થાળ કરતા હોય, ભગવાનની આરતી સ્તુતિ ગાન કરતા હોય, મંદિરે જતા આવતા હોય, તો આપણા માટે આ છે. હું કોઈને ફોર્સ કરતો નથી, પણ જે વાત વાસ્તવિક છે એ અત્યારે આપણે આગળ રજૂ કરી છે. આ ગ્રંથ છે હરિલીલા કલ્પતરુ અને તેમાં સ્કંદ 12 છે. એમાં અત્યારે તૃતીય સ્કંદ વંચાય છે. તૃતીય સ્કંદમાં અધ્યાય 10મો છે, બરાબર. એટલે મૂળ ગ્રંથમાં કોઈને જોવું હોય તો જોઈ શકે છે, પણ મારી પાસે અહીંયા મૂળ ગ્રંથથી મેં આ સારાંશ કર્યો છે. જે દિવસે મૂળ ગ્રંથ ઉપલબ્ધ નહોતો અને એનું પુનરાવર્તન પ્રિન્ટિંગ કામ કરવું એ થોડુંક અઘરું હતું. આર્થિક બોજો વધી જતો હતો એટલે એ ફરીને પુનરાવર્તન કરવું શક્ય નહોતું. પણ ભગવાનની કૃપા, મારા ગુરુદેવના આશીર્વાદ અને મોટાઓની મહેરબાની તેણે કરીને આ ગ્રંથનું સંપૂર્ણ આ સેવક એટલે કે મેં સારાંશ કર્યો અને 2072ની સાલ 2072ની સાલ ત્યારે તો ત્રીજી આવૃત્તિ પ્રકાશન થઈ ગઈ હતી આ, બરાબર. તો ત્યારે 72ની સાલ હાલે છે, અત્યારે ચાલે છે 82, એટલે આને 10 વર્ષ થઈ ગયા. એની પેલા 15 વર્ષ એટલે 25 વર્ષ પહેલા આ ગ્રંથનું આ સેવકે સારાંશ કરેલું. 25-30 વર્ષ ગણો તો વાંધો નથી, કારણ 30 વર્ષ થઈ ગયા છે. હા, ત્યારે સારાંશ કરેલું અને આનું પ્રિન્ટિંગ કામ ત્યારે કરેલું, બરાબર. અત્યારે આ ગ્રંથની ઘર સભામાં કથા થાય છે, બરાબર.
એમાં સંપૂર્ણ એને આવરી લેવાય છે કે કેમ છે એની મને પૂરી માહિતી નથી, પણ ઘર સભા જે થાય છે શ્રદ્ધાના સદગુરુ નિત્યસ્વરૂપદાસ સ્વામી એ આ ગ્રંથની કથા કરે છે. પણ અમે આને 25 વર્ષ પહેલા ખૂબ આનું રટણ મનન વાંચન રટણ ખૂબ કરેલું, અને પછી એમ લાગ્યું કે આ ગ્રંથને સમાજ સમક્ષ મૂકવાની જરૂર છે. પણ ત્યારે 25-30 વર્ષ પહેલા આર્થિક મુશ્કેલી સંકટો ઘણા હતા. અત્યારે તો પાણીની જેમ પૈસો બધું મળે છે, કોઈ વાંધો નથી. તે દિવસે આ ગ્રંથનો સારાંશ કરેલો. અત્યારે આપની પાસે સારાંશ રજૂ કરું છું. એમાં આવ્યું આ ભગવાન શ્રીની પ્રાતઃવિધિ દૈનિક ક્રિયામાં હાથ ધોવાની વાત આવી, એટલે આપની પાસે આ હાથ ધોવાની વાત મેં રજૂ કરી છે. હવે આટલી બધી આ ચોખવટ કે પિચકારીની બધી વાતો કરી, હાથની અશુદ્ધિ થતી હોય ન થતી હોય, તો એમાં પછી ફરીને વાત કરું છું કે જે તમારા બાથરૂમની અંદર સુવિધા કેવી છે મને ખબર ન હોય, બધાને સરખી ન હોય. તો જે વાસણ ઉટકવાનો ક્લિનિક પાવડર આવે છે, પછી પેલો વિમલ પાવડર આવે છે યલો પીળા કલરનો, એ છે, અથવા એ સિવાય બીજા ગમે તે પાવડર આવતા હોય, એનાથી તમે થોડો પાવડર લઈ 10 વખત ડાબો હાથ, થોડો લઈ 7 વખત બંને હાથ ધોઈ શકો છો. અને તમને એમ લાગતું કે આ સાબુ પાવડર વ્યવસ્થિત સરસ કામ કરે છે, તો કદાચ તમે 10 ને બદલે 2-5 વખત અને 2-5 વખત બંને ભેગા કરો તો પણ હાથની શુદ્ધિ થતી હોય, તો એમાં હું કાંઈ વિરોધ કરતો નથી. વિરોધ ને પણ મારી મને શું કહેવાય, મને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે માટી ગઈ, પાવડર પણ વહી ગયો છે લગભગ, અને આવી ગયો સાબુ. હવે સાબુમાંથી શુદ્ધિ કરવી એ બહુ મુશ્કેલી જેવી વાત છે. કારણ કે જો આજે વ્યવસ્થિત બધી વાત તમારી આગળ રજૂ કરું છું, આ કેટલું વંચાય મને ખબર નથી, એની કથા પર પૂરી કરશો, કાલે કરશું, બીજી કરશે તો નહીં પૂરી થઈ. તો નળ ચાલુ કર્યો અને જમણા હાથમાં સાબુ રાખ્યો, એ બગડે ન હોય એટલે ડાબા હાથ નીચે રાખ્યો, અને જમણા હાથથી સાબુને તમે ચોડતા જાઓ એટલે સાબુ વાળું પાણી ડાબા હાથ ઉપર ઉતરે, અને ડાબો હાથને ચોડા કરો, ધોવાઈ જાય. પછી તમે સાબુ વાળો જમણો હાથ છે એકદમ સાબુ વાળો કરી અને બંને હાથ તમે ભેળા કરી અને ધોઈ નાખો. ફરીને તમે પાછો એ સાબુ વાળો હાથ કરી અને તમે ધોઈ શકો છો. આમ તમે 2-3 વખત ધો તો એમાં કોઈ લગભગ મારી ગણતરી પ્રમાણે વાંધો નથી. જોકે હું આ પણ ઉપયોગ કરતો નથી, હું તો 10 વખત પાવડર ને 7 વખત પાવડરનો ઉપયોગ કરું છું. બરાબર. પછી વાત આવી, સાબુ વહી ગયો છે, લિક્વિડ આવી ગયું. તો લિક્વિડમાંથી તમે કેવી રીતે બધું આ ઉપયોગ કરતા હો, કેમ તમે જે સ્પ્રે જેવો ફુવારો થાય એ નથી. બરાબર. લિક્વિડમાંથી હવે બધું તમારે જોઈ લેવાનું છે કેમ શુદ્ધિ થાય છે. હા, 1 વખત 2 વખત 3 વખત એમ લિક્વિડ તમે લેતા જાઓ, જમણા હાથથી પુશ કરીને દબી અને ડાબા હાથ ઉપર લ્યો અને પછી ધો, પછી 2 હાથ ભેગા કરી સાબુની જેમ ધો, તો શુદ્ધિ થતી હોય તો સારી વાત છે. પણ શુદ્ધિ કરવી ખૂબ અગત્યની છે. 1 વખત 2 વખત આમ હાથ ફેરી દીધો, લબડ સબડ કરી લીધું, અને પછી ફૂફો કરી કોકડા કરીને મોઢું ધોઈને હાલતા થઈ ગયા, અથવા તો નાઈ લીધું, સ્નાન કરી લીધું, એ શુદ્ધિ એટલી બધી થતી નથી. એ વ્યવસ્થિત શુદ્ધિ જોઈએ. એક બીજી વાત આવી આ સવારની. હવે વાત આવી દિવસ દરમિયાનની. દિવસ દરમિયાન તમે ટોયલેટ શૌચક્રિયા કરવા ગયા, પેન્ટ શર્ટ જે વસ્ત્રો તમે પહેરતા હોય પહેરીને વસ્ત્ર પહેરીને અથવા તમારી રીતે જે તમે ગયા, અને પછી આવી અને હાથ પગ જે ધોયા ન ધોયા એમ કરી પાછા તમે વસ્ત્રો પહેરી લ્યો, સ્નાન કરતા નથી, તો એ શુદ્ધિ અને પવિત્રતા માટે વ્યાજબી નથી, સારું નથી. ટોયલેટ તમે રાત્રે જાઓ કે દિવસે જાઓ, સવારે જાઓ કે બપોરે જાઓ, ગમે ત્યારે જાઓ, ત્યારે જે સ્નાન કરવા યોગ્ય એક નાનું વસ્ત્ર પહેરી અને જવાય. સ્નાન કરવા યોગ્ય નાનું વસ્ત્ર, ટૂંકું વસ્ત્ર પહેરીને જવાય. અને પછી હાથ પગની શુદ્ધિ કર્યા પછી કોગળા કરવા જોઈ, કોગળા કરી અને પછી સ્નાન કરવાનું. સ્નાન કરી અને પછી તમે દિવસ દરમિયાન તમારી પ્રવૃત્તિ જે ક્રિયા હોય એ કરી શકો છો. એ વસ્ત્ર પહેરી લેવાના. પણ ટોયલેટ જેવા અને સીધા હાથ પગ તો ન ધોતા હોય કદાચ ને, હાથ ખાલી ધોઈને જેમ તેમ કરી લબડ સબડ કરી અને પોતાની પ્રવૃત્તિમાં જોઈન્ટ થઈ જાય, તો એ સત્સંગી માટે વ્યાજબી કહેવાતું નથી. હું કોઈને ફોર્સ નથી કરતો, તમારે કરવું જોઈએ, પણ મેં તમને વાસ્તવિક વાત છે એ અત્યારે આ કથાના માધ્યમથી તમારી આગળ મેં રજૂ કરી છે. તો આ પ્રમાણે સ્નાન કરવું જોઈએ.
દિવસ દરમિયાન ટોયલેટ જાઓ ત્યારે અને સવારે જાઓ ત્યારે. હજી એક એમાં વિશેષ થોડીક વાત તમને વિશેષ કરી દઉં કે તમે ટોયલેટ ગયા અને પછી તમારે શરીર સાફ કરવા માટે રૂમાલ છે, એ રૂમાલ ક્યાંક આખો પાછો રહી ગયો, સ્નાન કર્યું નથી, રૂમાલ લઈ અને તમે સ્નાન કરવાના સ્થળ પાસે ત્યાં મૂકી દો અને પછી સ્નાન કરો, તો એ પણ વ્યાજબી નથી. ટોયલેટ ગયા પછી કોઈ પણ વસ્ત્રને અડાય નહીં. સ્નાન કર્યા પછી જ બીજા વસ્ત્ર પહેરવાના હોય એને અડાય, કે શરીર સાફ કરવા માટે ટુવાલ જે રૂમાલ જે હોય એ પણ પછી જ અડાય. ટોયલેટ ગયા પછી કોઈ વસ્ત્રને અડાય નહીં. સ્નાન કરીને જ પછી બીજા વસ્ત્રને અડાય. આટલી આ શુદ્ધાશુદ્ધિ અંગેની થોડીક વાત તમને કરી છે. અને તમને જો આ સારી લાગી હોય તો આ વાતને તમે વિસ્તાર કરજો, એટલે કે તમારા મિત્ર પરિવારમાં, સ્વજન પરિવારમાં, અન્ય પરિવારમાં મોકલી શકો છો. તમારા ગ્રુપ હોય એમાં ગમે ત્યાં વ્યક્તિગત ગમે ત્યાં મોકલજો, તો એના જીવનમાં પણ શુદ્ધાશુદ્ધિની જાળવણી થાય. લોકોને કરવી હોય પણ ખબર ન હોય, માલુમ ન હોય, આટલું જ્ઞાન કોઈ આપ્યું હોય ન આપ્યું હોય, બરાબર, અથવા પોતે વાંચ્યું હોય ન વાંચ્યું હોય, એટલે અજ્ઞાનવશથી આ ક્રિયા સુધી થતી હોય ન થતી હોય એવું લાગે, બરાબર. અને રસોઈ બાબતની શુદ્ધાશુદ્ધિની ઘણી વખત વાત કરી છે, એટલે અત્યારે અહીં લેતો નથી, અત્યારે ખાલી સ્નાનની વાત કરી છે. હવે અહીંયા આપણે આ પહેલી કથા પૂરી થાય છે. બીજી કથાના માધ્યમથી આપણે આગળ હાલીએ છીએ. અહીંયા કથાને વિરામ આપું છું. બીજી કથામાં આપણે આગળ વધીએ. જય સ્વામિનારાયણ.